નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે સમઘટકતાની અંદર અગત્યનો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, ચલરૂપકતા અથવા તો એને ટોટોમેરિઝમ એવું આપણે નામ આપશું. તો ચલરૂપકતા અથવા ટોટોમેરિઝમ શું છે? તો કે જ્યારે કોઈ પણ બે ઘટકો કે જેમની વચ્ચે દ્વિબંધ હોય અને એની નજીકમાં sp3 સંકરણયુક્ત કાર્બન કે જેની સાથે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ, એટલે કાર્બનનું સંકરણ sp3 હોવું જોઈએ અને તેની સાથે ઓછામાં ઓછો એક આલ્ફા H હોવો જોઈએ. તમે જાણો છો મિત્રો કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન કે જેને આલ્ફા કાર્બન કહેવાય. કેવો કાર્બન કહેવાય? આલ્ફા. અને આવા કાર્બન સાથે જો હાઇડ્રોજન જોડાયેલો હોય તો એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. શું કહેવાય? આલ્ફા હાઇડ્રોજન. આ આલ્ફા હાઇડ્રોજન યુક્ત જે કાર્બન જે છે તો જ ચલરૂપકતા શક્ય બને. દાખલા તરીકે આપણે આવું વિચારીએ કે ભાઈ CH3COOH સામાન્ય રીતે કીટોન સ્વરૂપ ધરાવતા ઘટકો કે જેમાં ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ સમૂહ છે એની સાથે જોડાયેલો આ આલ્ફા કાર્બન કહેવાય, જેનું સંકરણ sp3 છે જ, અને એની હારે જોડાયેલા બધા હાઇડ્રોજન તમે વિચાર કરો, આ બધા જ હાઇડ્રોજન જે છે આ બધા આલ્ફા હાઇડ્રોજન કહેવાય. આ બધા હાઇડ્રોજન જે છે એ આલ્ફા હાઇડ્રોજન કહેવાય. તો અહીંયા આપણી શરત એ છે કે sp3 સંકરણયુક્ત કાર્બન હોવો જોઈએ. અને શું કીધું? તો કે ભાઈ હાઇડ્રોજન એટલે કે આલ્ફા હાઇડ્રોજન ધરાવતો હોવો જોઈએ. એવો દ્વિબંધ ધરાવતો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય તો ત્યારે શું થશે મિત્રો? તો કે આ આલ્ફા હાઇડ્રોજન જે છે એ દ્વિબંધ તરફ સ્થળાંતર પામે અને CH માની લો કે આ હાઇડ્રોજન છે એ અહીંયા શિફ્ટ થઈ છે, તો આ જે ડબલ બંધ જે છે એ તૂટી જશે અને એ ડબલ બંધ અહીંયા શિફ્ટ થાય એટલે આ હાઇડ્રોજન જે છે એ ઓક્સિજન પાસે આવી જાય. બરાબર છે? તો આ પ્રકારની જે ઘટના જોવા મળી તો આનું બંધારણ તમે સમજો તો એવું થશે CH2 ડબલ બંધ CHOH. તો અહીંયા તમને એક પ્રકારની ચલરૂપકતા જોવા મળી, જેને આપણે અંગ્રેજીમાં ટોટોમેરિઝમ કહીએ છીએ. એટલે કે કીટોન સ્વરૂપનું ઇનોલ સ્વરૂપમાં રૂપાંતરણ થયું. કેમાં રૂપાંતરણ થયું મિત્રો? કીટોન સ્વરૂપનું ઇનોલ સ્વરૂપમાં રૂપાંતરણ થયું. તો આને કીટો ઇનોલ ચલરૂપકતા પણ કહેવાય. તો આવી રીતે ચલરૂપકતા માટે જરૂરી બાબત જે છે એ તો કે ભાઈ ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો જે કંઈ પણ કાર્બન હોય એ sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ, એની પાસે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ, તો જ આ પ્રકારની ઘટના શક્ય બને. બાકી આ પ્રકારની ઘટના શક્ય બનતી નથી ટોટોમેરિઝમ માટે. બીજી વાત કે સામાન્ય રીતે પ્રવાહી અને વાયુ અવસ્થા હોય એમાં જ ચલરૂપકતા શક્ય બને, ઘનમાં ન બને. બરાબર છે? એટલે ઘન સ્વરૂપ હોય તો એમાં આ પ્રકારની ચલરૂપકતા શક્ય બનતી નથી. આપણે કીધું એ પ્રમાણે કે જે તે ઘટકનું કા પ્રવાહી સ્વરૂપ હોવું જોઈએ અને કા એનું વાયુ સ્વરૂપ હોય તો એના વચ્ચે ચલરૂપકતા શક્ય બને. આ ઉપરાંત એસિડ અથવા બેઝ જેવા ઉદ્દીપકની હાજરીમાં આ પ્રકારની ઘટના જોવા મળે છે. સામાન્ય રીતે અહીંયા એસિડિક અથવા બેઝિક માધ્યમ એટલે એવા ઉદ્દીપકની જરૂર પડે તો આ પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે. બીજું એક ઉદાહરણ લઈએ, CH3COCH3. જોવો છો મિત્રો, આ એસિટાલ્ડીહાઇડ હતો, આ એસિટોન છે, કીટોન છે. તો અહીંયા આ આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ થયો અને આની પાસે આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન છે, એમ આ આલ્ફા કાર્બન પાસે પણ હાઇડ્રોજન છે. તો આમાં ચલરૂપકતા શક્ય બને કે ન બને? તો શરતોને આધીન આપણે કહી જ શકીએ કે ભાઈ આમાં ટોટોમેરિઝમ શક્ય છે. બરાબર છે?
તો આ જે છે સ્વરૂપ એની અંદર ટોટોમેરિઝમ તમે કરવા જાઓ એટલે CH2 ડબલ બંધ C અહીંયા OH આ H આને આપણે આપી દીધો એટલે OH માં કન્વર્ટ થઈ ગયો ડબલ બંધ અહીંયા શિફ્ટ થયો CH2 CH3 તો અહીંયા પણ કીટો ઇનોલ ચલરૂપકતા તમને જોવા મળી ઇનોલ એટલા માટે કહેવામાં આવે ઇન અને ઓલ એટલે આલ્કોહોલ એટલે ડબલ બંધ અને OH સ્વરૂપ બંને હાજર છે માટે આપણે એને કીટો ઇનોલ ચલરૂપકતા તરીકે ઓળખીએ છીએ તો આ રીતે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન હોય એ પ્રકારના ઘટકો જે છે એના માટે આપણે કીટો ઇનોલ ચલરૂપકતા વિચારવાની છે હવે બરોબર વિચારી નકો જી આ જે છે HC ડબલ બંધ OH એટલે કે ફોર્માલ્ડીહાઇડ તો શું આમાં કીટો ઇનોલ ચલરૂપકતા શક્ય બનશે તો બરોબર વિચારો તો આમાં આલ્ફા કાર્બન જ નથી એટલે કે આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં તો આ પ્રકારના જે કંઈ પણ ઘટકો જે છે એમાં કીટો ઇનોલ ચલરૂપકતા અથવા તો ચલરૂપકતા સામાન્ય કે ટોટોમેરિઝમ જે છે એ આવા ઘટકોમાં શક્ય બનશે નહીં તો આ જે ચર્ચા કરતા હતા એ કીટો ઇનોલ ચલરૂપકતાને અનુરૂપ આપણે કેટલાક ઉદાહરણો જે છે એ જોયેલા છે હવે બીજા કેટલાક ઉદાહરણ જે છે એની વાત કરીએ કે જેમાં આપણને આ પ્રકારની ચલરૂપકતા અથવા તો ટોટોમેરિઝમ જોવા મળે છે કે નહીં તો આ જે છે એ સાયક્લોહેક્ઝેન સાથે C ડબલ બંધ OH સમૂહ જે છે એ આલ્ડીહાઇડ સમૂહ જે છે એ આપણે એડ કરેલો છે તો મિત્રો જોવો જી આ CHO સમૂહ જે છે એના નજીકનો કાર્બન એટલે આલ્ફા કાર્બન થાય સાયક્લોહેક્ઝેનના બંધારણમાં તમને ખબર જ છે કે કાર્બનની 4 સંયોજકતા માટે અહીંયા આપણે હાઇડ્રોજન મૂકવો પડે તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન રહેલો છે માટે આ ચલરૂપકતા ધરાવશે સેમ ટુ સેમ અહીંયા C ડબલ બંધ O સાથે આ આલ્ફા કાર્બન ગણીએ તો એની પાસે અહીંયા 3 આલ્ફા હાઇડ્રોજન છે એમ કહી શકીએ 3 આલ્ફા હાઇડ્રોજન અહીંયા તમે જોવા જાવ તો એક આલ્ફા હાઇડ્રોજન છે હા આ બાજુનો આલ્ફા ગણો તો એની પાસે નથી પણ એક બાજુ પણ હોય તો પણ ચાલે એટલે અહીંયા પણ આપણને સમઘટકતા જે છે આ પ્રકારની એટલે કે ટોટોમેરિઝમ અથવા ચલરૂપકતા છે એ પણ અહીંયા આપણને જોવા મળશે હા બરોબર અહીંયા ધ્યાન રાખો જી તો આ કાર્બન છે એ બંને આલ્ફા કાર્બન છે એ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન આવેલો નથી બરાબર છે આ ઉપરાંત sp2 સંકરણના સંદર્ભમાં પણ વિચારવા જેવું છે તો અહીંયા આપણને આ પ્રકારની ટોટોમેરિઝમ અથવા ચલરૂપકતા જોવા મળશે નહીં હવે મિત્રો આનો તમે વિચાર કરો તો આ કાર્બન જે છે એની નજીકના બંને કાર્બન જે છે એ કેવા કાર્બન કહેવાય તો કે ભાઈ આલ્ફા કાર્બન કહેવાય અને અહીંયા બંધારણમાં તમને ખ્યાલ જ છે કે અહીંયા હાઇડ્રોજન આવેલા હોય તો આ રીતે આ પણ ટોટોમેરિઝમ ધરાવે છે એટલે કીટો ઇનોલ ચલરૂપકતા શક્ય બનશે જ્યારે આની વાત કરવા જાય તો અહીંયા બરોબર ધ્યાન રાખજો આ કાર્બન સાથે જોડાયેલા કાર્બન બને છે આની પાસે એક H હોય બરાબર પણ આનું સંકરણ જે છે એ sp2 છે એટલે શરત મુજબ સંકરણ કયું હોવું જોઈએ sp3 હોવું જોઈએ તો અહીંયા આપણને ચલરૂપકતા જોવા મળશે નહીં તો મિત્રો આ પ્રકારના MCQ જે છે એ આપણને પૂછાતા હોય છે કે ભાઈ કયા સંયોજનમાં ચલરૂપકતા શક્ય બનશે અથવા કેનું કીટો સ્વરૂપનું ઇનોલ સ્વરૂપમાં રૂપાંતરણ થશે તો આ સંદર્ભે આપણે આ જો નિયમો જાણતા હોય તો ઇઝીલી જે છે એ આપણે આ વસ્તુ સમજી શકીએ ચલરૂપકતા જે છે એ મહત્વની નથી પણ એનું એપ્લિકેશન બેઝ જે છે એ અતિ મહત્વનું છે એટલે અહીંયા આપણે કેવી રીતે આ નિયમોનો ઉપયોગ કરવો એની ખાસ આપણે ચર્ચા કરવાની થાય બીજી વાત કે મિત્રો સામાન્ય રીતે જે ઘટકોમાં સંસ્પંદન પ્રમાણમાં ઓછું થતું હોય ત્યાં કીટો સ્વરૂપ જે છે એ વધારે સ્થાયી ગણવામાં આવે એટલે સામાન્યતઃ આપણે જોવા જાય તો કે ભાઈ CH3 C ડબલ બંધ OH આમ આલ્ડીહાઇડ સ્વરૂપ કહે પણ આ CO સમૂહ એટલે કીટો સમૂહ શબ્દ બોલવામાં આવે અને એનો ઇનોલ સ્વરૂપ એટલે આપણે હમણાં જ કીધું કે ભાઈ આ આલ્ફા H છે અહીંયા ટ્રાન્સફર કરો એટલે CH2 ડબલ બંધ CHOH આ ઇનોલ સ્વરૂપ કહેવાય આને હું કીટો સ્વરૂપ શબ્દ બોલીશ આ છે ઇનોલ સ્વરૂપ છે કેવું સ્વરૂપ છે ઇનોલ તો આની સ્થાયિત્વ વધારે હોય એટલે આ વધુ સ્થાયી છે વધુ સ્થાયી સામાન્ય રીતે 99% પાર્ટ આ ભાગ હોય
અને આ ઓછો સ્થાયી છે, ઓછો સ્થાયી, એનો માત્ર 1% જેટલો પાર્ટ હોય. પણ દરેક વખતે કીટો સ્વરૂપ સ્થાયી હોય એવું જરૂરી નથી. જેમ કે આ પ્રકારનું એક ઉદાહરણ લઈએ કે જેમાં સાયક્લોહેક્ઝેન જે છે એની સાથે કીટો સ્વરૂપ અને એનું ઇનોલ સ્વરૂપ વિચારીએ તો અહીંયા આપણે સાયક્લોહેક્ઝીન લઈ લઈએ અને આ જે છે એનું કીટો સ્વરૂપ છે અને સાથે સાથે આપણે એનું ઇનોલ સ્વરૂપ જે છે એ પણ વિચારી લઈએ. તો આ જે છે ઇનોલ સ્વરૂપ થશે એટલે આલ્ફા હાઇડ્રોજન, અહીંયા તો આ sp2 સંકરણયુક્ત છે, અહીંથી લેશે એટલે અહીંયા શું આવી જશે, ડબલ બંધ, અને આ જે છે એ OH માં કન્વર્ટ થઈ જાય. તો આ સ્વરૂપ જે છે કીટો સ્વરૂપ છે, આ એનું ઇનોલ સ્વરૂપ છે. હવે બરોબર ધ્યાન રાખજો, તમે જાણો છો એ પ્રમાણે કે સંસ્પંદનની શરત શું, તો કે ભાઈ કોઈ બંધારણ હોય A ડબલ બંધ B સિંગલ બંધ C ડબલ બંધ D, તો કા ડબલ બંધ હોવા જોઈએ, બરાબર છે, અને કા A ડબલ બંધ B સિંગલ બંધ C અને એની સાથે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ. તો આવી સામાન્ય શરત જે છે એ સંસ્પંદનની શરત કહેવાય. તો અહીંયા તમે જુઓ તો ડબલ સિંગલ ડબલ એટલે અહીંયા સંસ્પંદન ઓકે, બરાબર, અહીંયા ડબલ સિંગલ ડબલ, અહીંયા આનું પણ સંસ્પંદન થાય અને સાથે સાથે ઓક્સિજન ઉપર રહેલા જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એના કારણે પણ સંસ્પંદન થાય. તો કે ડબલ સિંગલ અને જે ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો આવી સંસ્પંદન શરત જે છે, આ કઈ શરત છે, સંસ્પંદન શરત. તો તમે જાણો છો મિત્રો કે જેમ સંસ્પંદન થાય, જેમ સંસ્પંદન થાય તેમ સ્થિરતા વધે, અને બીજું વધુ સંસ્પંદન એમ સ્થિરતા વધુ. તો અહીંયા કીટો સ્વરૂપ કરતા આ કીટો સ્વરૂપ છે એના કરતા ઇનોલ સ્વરૂપ વધુ સ્થાયી છે. તો સ્થાયિત્વનો આધાર જે છે એ આપણે કોના આધારે સમજાવ્યો છે, સંસ્પંદનના આધારે. તો મિત્રો આ રીતે આપણે કીટો ઇનોલ ચલરૂપકતા જે છે એની ચર્ચા કરી. તો આ ચલરૂપકતા અથવા તો ટોટોમેરિઝમ એના સ્વરૂપે આપણે આ પ્રકારની સમઘટકતા સમજાવી શકીએ. તો મિત્રો અહીંયા આપણે બંધારણીય સમઘટકતા જે છે એના આ બધા પ્રકાર જે છે એ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે નવા પ્રકારની સમઘટકતા વિશે વાત કરવાની થશે, જે છે અવકાશીય સમઘટકતા. તો હવેનો આપણો નેક્સ્ટ મુદ્દો જે છે અવકાશીય સમઘટકતા જે છે એના અંગે રહેશે.